નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના પઠાવડા ગામની સીમમાં જેટાથી પઠાવડા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એક બોલેરો ગાડી ઝડપાઈ છે. 24 ડિસેમ્બર 2025 રોજ થયેલી આ કાર્યવાહીમાં પોલીસે કુલ 11.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે ગાડીનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલી આ બોલેરો ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવેલી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી પાસ પરમિટ વિનાનો ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન નંગ 1219 મળી આવ્યા હતા. આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત ₹6,67,675 આંકવામાં આવી છે. દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો ગાડીની કિંમત ₹5 લાખ છે. આમ કુલ ₹11,67,675નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ઘટના બાદ ગાડીનો ચાલક સ્થળ પરથી ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડી ચાલક, દારૂ ભરાવનાર, દારૂ મંગાવનાર અને ગાડીના માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા અને આ દારૂના ગેરકાયદેસર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.